અધ્યાય 41। अलख कहे सदगुरु तणो लीला मोक्ति कहा, जे कंठे धारण करे पामे सौख्य अपार। गुरु लीलामृत विश्वमा मृत संजीविनी जान, जेना सेवनती टळे महामृत्यु अज्ञान। नारेश्वर मां सदगुरु लीला करे अनंत, आर्त दीन दुखिया तणा दुख नो आणे अंत। कई ना रोगो मटाड़िया कई तजाव्या भोग, सन्मार्गे कई वाड़िया दईने बुद्धि योग। कई पागल डाया कर्या कई ना काढ़्या भूत, भैमजन्य अज्ञान ना कई ना टाळ्या तूत। कई नी सूकी वाड़ियो कीधी नव पल्लवीत, कई नी रुद कड़ियो आहा करी परिप्लावित। आंसू लूछ्या कईक ना दईने आश्वासन, कईने नम्र बनाविया गाड़ी गर्व गहन। कईनी जीवन नावनु लईने हाथ सुकान, तारी पार उतारवा दूर कर्यूं तोफान। दुखिया ना बेली बन्या दीन न गरीब नवाज, भक्त वत्सला भक्त ना नारेश्वर नाराज। शरणागत वत्सल आहा जे को शरणे जाय, आदि व्याधि उपाधि सौ दूर जीवन थी थाय। एनी आँखे विश्वमा भेद न भाव्यो क्याय, राय रंग ना भेद नहीं नारेश्वरनी माय। ऊंच नीच हूँ तू तणो अवधुत ने नहीं भेद, सांसारिक द्वंद्वो तणो ऊड्यो सगड़ो छेद। दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा। नात जात ना भेद विना कोई पण भाविक भक्त, अवधुत शरणे आविने थाय दुख थी मुक्त। नजीक नायक गामना जैफ मुसलमान, हसन चाचा नामना नेकी ने दिलवान। खेती करता खंत थी करता नेक कमाई, वणहक नी कोनी कदी लेता नायक पाई। पति पत्नी ए बेज जण हता कुटुंबनी माय, प्रामाणिक मेहनत करी रहता सूखे सदाय। करे खुदानी बंदगी दिन मां त्रण त्रण वार, निंदा चाड़ी चुगली करे न कोई नी लगार। निज मेहनत नु जे मळे ते माले संतोष, आनंदे बेजण रहे कदी नहीं आक्रोश। एक साल हसन ने पाक्यो घणो कपास, गाड़ा भरी भरी वेचियो मेहर खुदानी खास। व्यापारी कपास नो रुपया लई एक दन, આવ્યો ઘેર હસનના કરતો હાસ્યવદન। हसन चाचा ते समय पाडोशीनी साथ, बैसीने परसाळ मां करता ता कई बात। ते समय
વેપારીએ હસનભાઈને એમ રૂપિયા 2200 આહાર આપ્યા ગણીને તેમ. પાડોશીના દેખતા હસનભાઈએ ચીથરે વીટી રૂપિયા મૂક્યા મજુષમાં તે. વેપારી ચાલ્યો ગયો પાડોશી ઘેર. હસન ચાચા તે પછી મન વિચારે સુપેર. મજૂષમાં જે રૂપિયા મૂક્યા છે મેં આજ, તે પાડોશી જોઈ ગયો ભલું થયું ના કાજ. છાનો આવી રાતના કદાચ કાઢી જાય, તો મારી વર્ષની મહેનત પાણી થાય. માટે લાવ એ રૂપિયા છાના મૂકી દઉં, ખબર પડે ના કોઈને તેવા મૂકી દઉં. એમ વિચારીને પછી ચાચાએ તત્કાળ મજૂષમાંથી રૂપિયા કાઢી લીધા બહાર. મજુષો પર મૂકી હતી ગોદડીઓ 10-12, એક એક લઈ નીચે મૂકી ક્ષણે ન લાગી વાર. છેલ્લી ગોદડી કાઢીને એની ગળીની માય ચિત્રે વીટ્યા રૂપિયા મૂકી દીધા ત્યાંય. મૂક્યા ઉપર ગોદડા ઢગલો કરી તમામ, ચાચા મનમાં ખુશ થયા ચોક્કસ કીધું કામ. સમય ઘણો ચાલ્યો ગયો બન્યા પછી આ વાત, ભોળા ચાચા ભૂલકણા ભૂલી ગયા એ વાત. મનમાં એમના તો હજુ એવો બસ છે ખ્યાલ, રૂપિયા મૂક્યા મજૂષમાં ચિથરાની છે ઢાલ. ગોદડી કેરી ગળી મહી ધન મૂક્યાની વાત, હસન ચાચા સમૂળગા ભૂલી ગયા સાક્ષાત. ત્યાર પછી પાલેજનો આવ્યો દુકાનદાર, કરવા ઉઘરાણી ઉભો હસન ચાચાને દ્વાર. ચાચા રૂપિયા હોય તો નામું આપો આજ, નીકળ્યો છું હું આ તરફ ઉઘરાણીને કાજ. श्रीरङ्ग शरणं मम श्रीरङ्ग शरणं मम श्रीरङ्ग शरणं मम श्रीरङ्ग शरणं मम. ચાચા પ્રેમે બોલિયા, અરે આવ ભાઈ આવ, ગણી લે તારા રૂપિયા છટે પાવતી લાવ. ચાચાએ હું બોલીને ખોલે મજૂષ દ્રાક, જોતા અંદર એકદમ થઈ ગયા વાક. ચિથરે વીટ્યા રૂપિયા હવે હતા ના ત્યાંય, દુખી થતા આશ્ચર્યથી બોલ્યા ચાચા હાય. કોઈ મારા રૂપિયા ચોરી ગયું રે હાય, દુઃખે ચાચા બલબલે નયને જલ ઉભરાય. મારા રૂપિયા ક્યાં ગયા મૂક્યા તાજે આય, અરે કોઈ ચોરી ગયું, અરે હવે શું થાય. પાગલ સમ માથું કૂટે બીબી રડે અપાર, અરે આમને આવ મરે કોઈએ કર્યા કુંવાર. મિયા બીબીને આમ ત્યાં કરતા જોઈ રુદન, લેણ
ચાચાના તમે ચિંતા કરશો મન, ભૂલથી ક્યાંક મૂક્યા હશે જડશે જરૂર કોદન. ચિત્તે શાંતિ રાખીને પછી કરજો શોધ લગાર, કહી લેણદાર એમ જો ત્યાંથી થયો ફરાર. ગામ લોકો હાંસી કરે જાય જો વાત બહાર, તેથી આમિયા બીબી છાનો કરે સંચાર. ભુવા જાગરિયા કર્યા પીર ફકીર, ખેરા તો કઈ કઈ કરી રખે ફળે તકદીર. એ સૌનું પણ શૂન્યમાં પરિણમ્યું પરિણામ, ખાણી પીણી સાથ જો ખાતી નિંદ હરામ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દ્રવ્ય તણી ચિંતા મહી વિતવા લાગ્યા દન, ચિંતાથી ચાચા તણું ખૂબ સુકાયું તન. સદા રમતું હોઠ પર વિલીન થયું એ હાસ્ય, ફરતા ફરતા તોય પણ રહેતા નિત્ય ઉદાસ. એક દિવસ એ ગામમાં લીલોડના પટેલ, વેચાતી એક ભેંસ ત્યાં લેવાને આવેલ. હતા હસન ચાચા તણા જૂના મિત્ર એમ, તેથી મળવા હસનને ઘેર ગયા એ તેમ. મળ્યા પરસ્પર મિત્ર બે, પૂછ્યા કુશળ ક્ષેમ, ત્યાં તો હસનની આંખમાં આંસુ ભરાયા તેમ. વિગતે વાત કરી બધી દ્રવ્ય ગુમાવ્યું જે, ઉપાયો જે કર્યા કહ્યું બધું એ તે. વાત સુણી નિજ મિત્રની પટેલ પામ્યા દુઃખ, દુઃખમાં સાચો મિત્ર તો કદી ન ફેરવે મુખ. વિચાર કર્યો કંઈક ને કરી ઝીણા નયન, યાદ થતા ઉત્સાહથી બોલ્યા પટેલ વચન. હસન મારી એક વાત જરા માનીશ, અત્યારે મુજ સાથ શું નારેશ્વર આવીશ. નારેશ્વર હાલમાં આવ્યા છે કોસંત, પ્રશ્નો આવા પૂછતા ઉત્તર દેત તુરંત. સંત ઓલિયો એ નકી ખુદાનો બંદો કોક, બેઠો છે નારેશ્વરે હરવા જનના શોક. ચાલ ઘોડો પલાણ તું થા હવે તૈયાર, સારા કામમાં વિલંબ ના કરવો ઘટે લગાર. બંને જણ નીકળી પડ્યા થઈ ઘોડે અસવાર, આવી ગયા નારેશ્વરે ના લાગી બહુવાર. પ્રથમ રેવા સ્નાનને પછી રંગ દર્શન, અટલ કાયદો સ્થાનનો કરે સર્વ પાલન. તેથી રેવા તટ જઈ કરતા બંને સ્નાન, આવી પહોંચ્યા તે પછી બેઠા જ્યાં ભગવાન. લીમડા નીચે માટીની બેઠક પર અવધૂત, બેઠા દિવ્ય સમર્થ એ તેજ પુંજ અદભૂત. સૂર્ય ચંદ્ર સમનેત્રથી વહેતી અમીની ધાર,
દિવ્ય દેહ કંચન સમો જળહળતી નિજ કાય શુભ્ર ચાદર ખાદિની તન પર અતિ સોહાય જટા તાજ શિર પર અને ખાંધે સૂત્ર પવિત્ર કટી પર કૌપિન શોભતું બેઠા રંગ સુચિત્ર દિવ્ય રૂપ વધૂતનું વરણ્યું શે વર્ણાય દર્શન માત્રે મનુષ્યના જન્મ મરણ મિટ જાય બંને આવી તિહા અવધૂત ચરણે આમ મૂકી શ્રીફળ ભાવથી કર્યા દંડવત પ્રણામ બંને પર અવધૂતની પડતી દિવ્ય નજર મંદ હાસ્યે પટેલની પૂછી પછી ખબર કેમ પટેલ ખેતી તણા કેવા છે કઈ હાલ વરસાદ શું આવ્યો હતો માફક સર આ સાલ અલખ કહે સુણ શિષ્ય તું અવધૂતજીની એક વિશેષતા ભારે હતી કદી ન ચૂકે વિવેક શ્રીરંગ શરણં મમ શ્રીરંગ શરણં મમ શ્રીરંગ શરણં મમ શ્રીરંગ શરણં મમ જેવો જેવો માનવી તેવી તેની સાથ આત્મભાવે પ્રેમથી કરતા પોતે વાત પંડિત જ્ઞાની સાથે જ્ઞાનચર્યા ગહન કરતા ને ઉકેલતા વિકટ પ્રશ્ન પ્રછન્ન બાલક સાથે બાલ સહજ કરતા વાતો એમ ખેડૂત સાથે ખેતીની વાતો છેડે તેમ પોતે તો બિરાજતા બ્રહ્મશૃંગ પર આમ પ્રેમ થકી આસ્વાદતા બ્રહ્મરસના જામ ભૌતિકને આવી બધી લૌકિક વાતો એમ બ્રહ્મ ભોગીને અરે કરવી ગોઠે કેમ પણ આ તો અવધૂત છે કરવા જગ કલ્યાણ અવની પર છે અવતર્યા સત્ય કહું તે જાણ બ્રહ્મગીરીના શૃંગથી નીચે ઉતરી આમ અમદના જન કારણે જન્મ્યા એ નિષ્કામ માટે અવધૂતજી નાના મોટા સાથ સ્વાધીને આત્મીયતા કરતા પ્રેમે વાત પટેલ સાથે ખેતીની છેડી જેવી વાત ત્યાં તો પટેલ બોલ્યા કાઢી ઊંચો સાદ અરે દયાળુ આપની દયા થકી સૌએ ખેતી વાડીને બધું છે તો કુશળ ક્ષેમ પણ આ મારો મિત્ર છે હસન ચાચા જ દુખી દુખી થઈ અને આવી ગયો છે વાજ અવધૂતજીએ હસન પર કર્યો ત્યાં દ્રષ્ટિપાત પૂછ્યું પછી ચાચા હસન કહો શી છે તમારી વાત દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા અમૃત સમ અવધૂતના વચન સુણતા ઝટ ચાચા કેરી આંખમાં આંસુ આવ્યા પટ કંઠ ગદગદ થયો અને બોલ્યું ના બોલાય ત્યાંય તો પટેલ બોલ્યા કરવા એને સહાય અરે બાપજી હસનના
ઘરમાંથી કોઈ ચોર રૂપિયા 2200 લઈ ભાગી ગયો કઈ ઓર. ખૂબ શોધ કરી અને જંતર મંતર પણ ખૂબ કરાવ્યા તોય રે જડ્યા નથી હજુ પણ. માટે એના રૂપિયા પાછા એને તુરત મળે એવું કઈ કરો સમર્થ આપ અવધૂત. સુણી ભોળા પટેલના વચન એવા સ્પષ્ટ મંદ હસ્યા અવધૂતજી થયા અંતરે હૃષ્ટ. પૂછે પછી અવધૂતજી ચાચાને જો એમ રૂપિયા ક્યાં મૂક્યા હતા ગયા કરીને કેમ. વધ્યા હસન ચાચા પછી મેં ચીવટે સુપેર મજૂષમાં મૂક્યા હતા રૂપિયા મારે ઘેર. સારી રીતે મજૂષના બંધ કરીને દ્વાર તાળું મારી ખંતથી ખેંચ્યું તું 3 વાર. ચાવીએ તાળા તણી મારી ડોકમાં એમ દોરે બાંધી રાખીતી જરા ન સરકે તેમ. તાળું દ્વાર મજૂષના હતા તેમના તેમ તો એ રૂપિયા ગયા કેવી રીતે એમ. વાત સુણી ચાચા તણી અવધૂત થોડી વાર અર્ધોન્મીલિત નેત્રથી કરી રહ્યા વિચાર. કંઈક વિચાર કીધા પછી કરતા હાસ્ય વદન અવધૂતના મુખથી સર્યા મધછર મિષ્ટ વચન. ગામડે વસતા સૌ જનો વીણ સમજે કોઈ વાર ગોદડા મહી સંતાડતા વાળી ગળી 3-4. અવધૂતજી હજી આટલું બોલી રહ્યા છે જ્યાં હસન કેરા મગજમાં ઝબકી વીજળી ત્યાં. પાડોશીની દાકથી જાતે જોતે રાત રૂપિયા હતા સંતાડિયા ગોદડી મહી સાક્ષાત. યાદ આવતા એકદમ ઊભા થઈને તુરત પાગલ સમ બોલી ઉઠ્યા રહમ કરી અવધૂત. બાપુ મેં જ મૂક્યા હતા રૂપિયા ગોદડામાંય દુઆ કરી મસ્તાન તે યાદ કરાવ્યું આય. જૈફ ઉમ્રને કારણે ભૂલી ગયો તો એહ રૂપિયા મારા જડી ગયા એમાં નહીં સંદેહ. એમ કહી અવધૂતના કદમોમાં સલામ કરી ફરી ફરી વેગથી આવી ગયા નિજ ગામ. છલાંગ મારી અશ્વથી ઉતરી ઘરમાં એમ પેઠા દોડી ઝડપથી નિશ્ચય પાકો તેમ. મજૂષ પરના ગોદડા ઉચકી એક એક વેગે ભૂ પર ફેંકવા લાગ્યા ત્યજી વિવેક. બીબી આવ્યા દોડતા સુણ્યો જ્યાં ધબકાર જોતા કૃત્ય પતિતણું થયા સ્તબ્ધ પલવાર. દુઃખે દિલમાં શોચતા મુજ ખાવિંદ નિહાય ડાગડી ચસકી કે પછી વળગ્યા ભૂત બલાય. श्रीरङ्ग शरणं मम श्रीरङ्ग शरणं मम श्रीरङ्ग शरणं मम
ચાચાએ જ્યાં ફેંક્યું તેવી સરી પડી રૂપિયા નોટો ત્યાં. રૂપિયા જોતા એકદમ છલંગ મારી જટ, હસન ચાચા વીણી રહ્યા નોટો સગડી પટ. બીબી પણ આનંદથી હસન ચાચાને સાથ નોટો એ વીણી રહી છોડી સર્વ વિષાદ. ચાચા નોટો વીણતા બોલે ઊંચે સાદ, રહમ કરી અવધૂતને ક્યાં કહું મેં બાત. મેં સંતાડ્યા રૂપિયા મને ન તો એ ખ્યાલ, નારેશ્વર કે ઓલિયા તૂને કરી કમાલ. બીજે દિન નિજ પત્નીને લઈને ચાચા સાથ, લીધો હાર ગુલાબનો વળી મીઠાઈ પ્રસાદ. નારેશ્વર બંને તિહા કરવા ગયા સલામ, નારેશ્વર ના ઓલિયા કર્યું ગજબનું કામ. અલખ કહે સુણ શિષ્ય તું તે દિનથી એ યવન, આશક બન્યો અવધૂતનો ધન્ય કર્યું જીવન. અલખ નિરંજન ને કહે વસ્તુ એક વિચાર, સાચા સંતો ચાહીને કરે ન ચમત્કાર. સહજ રીતે એ સંતની આજુબાજુએ આમ ચમત્કાર તો થયા કરે અણચિંતવ્યા તમામ. અહીંયા દ્રષ્ટાંતમાં અવધૂતજીએ એમ સહજ રીતે કહ્યું હતું, થતું હતું જે તેમ. અવધૂતને સહેજ પણ નહોતો એવો ભાવ, પરચો દઈ નિજ શક્તિનો મૂકું મૂછે તાવ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. સંતો સહેજે જે જે કંઈ દેતા શબ્દ વિચાર, શબ્દો સાર્થક થાય ને સૌ ગણે ચમત્કાર. સુણ નિરંજન કહું તને પ્રસંગ નજીકના ગામ, બન્યો મુસ્લિમ બાયનો કરતી સીમનું કામ. 5 વર્ષનો દીકરો તેનો એકનો એક, માનું મનડું ઠારતો હતો લાડલો છેક. ફૂટ્યું તેના મસ્તકે જમણી બાજુ પર, ધીમણું નાનું એકને પડી નહીં ખબર. કેશાચ્છાદિત ઢીમણું પ્રથમ ન આવ્યો ખ્યાલ, ધીમે ધીમે વધ્યું થયું ખાસું વિશાલ. પીડા ના આપે કશી પણ પામી વિસ્તાર, શૃંગ સમૂહે નીકળ્યું મસ્તક કેરી બહાર. ચોગરદમ વિસ્તૃત થયું જાણે નાનું એક, માથું બીજું ફૂટ્યું લાગે એવું છેક. ગરીબ માતા ગ્રામ્ય ઘરેલું કરે ઉપાય, નિયમિત કરતી ખંતથી ફાયદો પણ ના થાય. દીકરાનું દુઃખ જોઈને માનું મન કોરાય, જે કોઈ કહેતે બાપડી કરતી રહી ઉપાય. વેમજન્ય બાધા અને કર્યા મલિન ઉપચાર, તો પણ એના બાળને પડ્યો ન ફેર લગાર. કોઈ કે આપી સલાહ કે કરજણ કે રાજે, મોટા દાક્તર પાસ તું
સૂતને જેમ તેમ કરજણ ગામ મોટા દાક્તર પાસ લઈ ગઈ ધરી ઉરહામ. જોઈ તપાસી દાક્તરે એવું કર્યું નિદાન બાળક કેરા મસ્તકે થઈ રસોડી માન. ઓપરેશન વિણન્યના ઉપાય બીજો જાણ વાડ મૂકવા સત્વરે માગ્યું માનું લખાણ. સુણી વચન દાક્તર તણા માના હૈયામાં ભય શોક વ્યાપ્યાતી નયને જલ ઉભરાય. ઓપરેશન કરતા કદી ન થવાનું જો થાય ઉછર્યો પાછર્યો માહરો દીકરો ચાલ્યો જાય. એમ વિચારી બાઈ તો મુઠ્ઠી દઈ સત્વર દવાખાનેથી સુત સહ થાતી રફુ ચક્કર. ગામમાં આવીને કહે નારે મારા બાપ મારે મુજ સુતના શિરે નથી મુકાવો કાપ. ભલે રસોડીએ રહી નથી આપતી દુઃખ એવો એવો તોય પણ જોઈએ એનું મુખ. હું ઠારું મુજ આંખડી ટાઢું હૈયું થાય વિયોગ એનો હું થકી જરાય નહીં સહેવાય. એમ વિચારી બાઈએ નિજ શક્તિ અનુસાર ઘરગથ્થુ ઈલાજ સૌ કરતી વારંવાર. એક દિવસ એ બાઈને કોઈએ આવી ત્યાંય કહ્યું કે સાંભળ બાઈ તું નારેશ્વરની માય. વસે છે અકબર ઓલિયો થાતા એની રહમ ભાગે છે દુખિયા તણા કઈ દુઃખોની ગમ. જાય તેને મળે રવિ કે ગુરુએ એમ ગુફામાંથી નીકળી વરસાવે નિજ રેમ. श्रीरङ्ग शरणं मम श्रीरङ्ग शरणं मम श्रीरङ्ग शरणं मम श्रीरङ्ग शरणं मम. કાલે ગુરુવાર છે માટે મારી બહેન નારેશ્વર જઈ આવતું માની મારું વેણ. શક્ય હોય તો નાળિયેર અથવા ફૂલનો હાર પૈસા ચોખા ના કઈ મુકાય એના દ્વાર. આવિશ તારી સાથ હું જરા ન રાખીશ ક્ષોભ સંતો તો છે સર્વના પડતા ના એ મોભ. સુણી વચન નિજ લાભના માતા થાય પ્રસન્ન અન્ય દિને નારેશ્વરે જાવા ધાર્યું મન. બીજે દિન પરોઢીએ વહેલી જાગીએ નિજ સુતને સાથે લીધો શ્રીફળ પુષ્પો તેમ. ઝડપી ચાલે ચાલતા આવતા નારેશ્વર દર્શનની લગની વળી હૈયું ભાવ સબર. સ્નાન કર્યું રેવા વિશે ધાર્યા વસ્ત્ર નૂતન આવ્યા લીમડા નીચે બેઠા જ્યાં ભગવન. તેજ પુંજ શરીરથી ફૂટતા તેજ કિરણ ચમક ચમક ચમકી રહ્યા સૂર્ય ચંદ્ર સમનયન. દિવ્ય તેજથી લસ લસે સુંદર ભાલ વિશાલ
જટા જૂથની મસ્તકે રૂડી રચાઈ જાલ કૌપિન કટી પર કસ કસે શુભ્ર ઉપવિતવાહ શોભે જાણે મલય પર વહેતો ગંગ પ્રવાહ પદ્મ પ્રફુલ્લિત મુખ પર રમતું હાસ્ય મધુર દર્શન માત્રે ભક્તના દુખડા થાય દૂર અવધૂતજીના ચરણમાં શ્રીફળ પુષ્પો તેમ મૂકી શીશ નમાવીને બોલી માતા એમ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા रहम करो अवधूत जी मुझ दिकरा पर बाप दूर કરી રસોડીને ટાળો મુજ સંતાપ હું વિધવાતી દીન છું આ સંસારે ખાસ આ દીકરા વીણના બીજી મારે કોઈ આશ નાનકડું ઢીમણું થયું તે પામ્યું વિસ્તાર મોટી રસોડી બની ગયું દે છે દુઃખ અપાર કંઈક કર્યા મેં ખંતથી ઘરગથ્થુ ઉપચાર દોરા ધાગા કંઈ કર્યા કહેતા ન આવે પાર કરજણ લઈ ગઈ એહને મોટા દાક્તર પાસ બોલ્યા દાક્તર ત્યાં ઝીણી કરી તપાસ આ તો થઈ રસોડી છે માટે ને એમ ઓપરેશન કરીને અરે કાઢી નાખીએ તેમ ઓપરેશનની વાતથી મુજને લાગ્યો ભય હું વિધવા ગરીબડી ક્યાંથી લાવું વ્યય વળી કહે હું રંકનું હોયે બદ તકદીર દીકરાને કંઈ થાય તો નહીં સહેવાય પીર તેથી ત્યાંથી ભાગીને આવી સીધી ઘેર ભલે રહ્યો રસોડિયો પણ મુજ મનનો મેર નામ સુણીને આપનું આવી શરણે નાથ મુજ વિધવા પર રામ કરો દો દુવા ગુરુનાથ હું ગરીબ વિધવા તણું આ છે એક જ ધન હું અંધીની લાકડી છે મુજ રંગ રતન આ દીકરો બસ એકલો છે મુજ નયનનું નૂર એ જતા હું આંધળી ઠોકર ખાઈશ પ્રચુર हे अल्लाह नौलिया खुदा ना खिदमतगार તારે શરણે આવી છું કર મારો ઉદ્ધાર હું દુખિયારી માતનો દુખિયો બેટો આજ તુજ કદમો में आ પડે रहम गरीब नवाज એમ કહેતા બાઈના નયન વહી જલધાર માં દીકરો શ્રી ચરણમાં વંદે વારંવાર જોઈ આંસુ દીનના ભીંચ્યા દીન દયાળ સુધા દ્રષ્ટિથી તે ક્ષણે નિરખ્યા માને બાળ અલખ કહે આ બાઈનો આર્દ્ર હૃદય પુકાર પીગળાવે પાષાણને ક્ષણે ન લાગે વાર તો આ તો અવધૂત છે આર્ધ હૃદય દુઃખહાર સુણતા વિનતી બાઈની
દ્રવ્યાદયા ભંડાર. અમૃત દ્રષ્ટિ નાખીને બોલ્યા અમૃતવાણ. ધીરજ ધર ઓ બાઈ તું કરશે રહમ રહેમાન. ત્યાર પછી અવધૂતજી કરી બંધ નિજ નેત્ર. ક્ષણ બે ક્ષણ વિચારીને વચન બોલ્યા તત્ર. સાંભળ હું જે કહું તને તે પર રાખી યકીન. કરજે સારું થઈ જશે કરીશ ન શંકા મન. કાળી માટીમાં કરી રેવા જલ મિશ્રિત. રસોડી પર ચોપડી રાખી શ્રદ્ધા ચિત્ત. રોજ સવારે નાહીને પહેરી ધોયેલા વસ્ત્ર. ધૂપ અગરબત્તી કરી જપજે તું આ મંત્ર. એમ કહી અવધૂતજીએ નીચે જણાવ્યા જેમ. પ્રગટ કરતા ભાવનો મંત્ર બતાવ્યો તેમ. શ્રીરંગ શરણં મમ શ્રીરંગ શરણં મમ શ્રીરંગ શરણં મમ શ્રીરંગ શરણં મમ. પરવર દિગારે આલમ દાતા ગરીબ નવાઝ. મુજ બેટાની રસોડિયા ઝટ મટાડો આજ. બાઈ પાસે બોલાવ્યો મંત્ર બે એક વાર. પછી બત્યા અવધૂતજી જા કર બેડો પાર. મંત્ર જાપ માટી લેપ દિનમાં 2-3 વાર. કરજે ને યકીનથી જપજે રહીમ દયાળ. આજે ગુરુવાર છે આજથી ગણતા એમ. સતત 5 ગુરુવાર તું આવ અહીં સપ્રેમ. આજ એક દોર વડે માપ રસોડી એમ. આવે જે ગુરુવારે તે માપજે ફરી તું તેમ. વધી ઘટી છે કેટલી તેનું ચોખ્ખું માપ. પામીશ તું ગુરુવાસરે ના કરીશ સંતાપ. એમ કહી અવધૂતજીએ આપી આશીર્વાદ. સ્વહસ્તે સુત માતને આપ્યા પેડા પ્રસાદ. નીર ભરેલા નયનથી વંદી ફરી સુપેર. પ્રસન્ન ચિત્તે સુત સહ માત ગઈ નિજ ઘેર. કાળી માટી લાવીને રેવાજીના નીર મિશ્રિત કરી બનાવ્યો લેપ મધુર સુધીર. શ્રદ્ધાથી લેપન કરે દિનમાં 3 વાર. મુખથી મંત્ર જપે અને નેન વહે જલધાર. વીતી ગયું અઠવાડિયું આવ્યો ગુરુવાર. માતા આવી સૂત સહ નારેશ્વર મોઝાર. વહેલી વહેલી ઘાટ જઈ કર્યું નર્મદા સ્નાન. શ્રીફળ ને પુષ્પો લીધા રિઝવવા ભગવાન. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. શ્રી ચરણે શિશ મૂક્યું વહે અશ્રુની ધાર. ત્યાં તો પ્રેમે બોલ્યા સ્વયં દત્ત અવતાર. તુજ બેટાને રસોડીએ અરે કેમ છે બહેન. પેલા દોરાથી જરા માપીને કહેવેણ. પેલી બાઈએ હર્ષથી માપી રસોડી જાય. પા ભાગ દોરા તણો નીચે લટક્યો ત્યાંય. ચતુર્થાંશ દોરો
વધ્યો ચતુર્થાંશ ગતિએ પાભાગ ઓછો થયો એમાં નહીં સંદેહ બાઈ મન હરખી અતી લડી લડી લાગે પાય બચાવ્યો મુજ દીકરો ધન્ય ધન્ય ગુરુ રાય બીજા ગુરુવારે અડધી ઓગળી ગઈ ત્રીજે ચોથે પાંચને સમૂળ ગીએ ગઈ પંચમ ગુરુવારે નિજ બાળકને લઈ આવી નારેશ્વર વિશે હર્ષે ઘેલી થઈ અવધૂતજીના ચરણમાં નિજ બાળકનું શીશ મુકાવીને વધી રહી શી રીતે વાળીશ બદલો તુજ ઉપકારનો હે મુજ મસ્ત ફકીર તે તો મુજ કિસ્મત તણી બદલી નાખી લકીર એમ કહી શ્રી ચરણમાં ફરી ફરી મૂકે શીર આંખે અશ્રુધારને પુલકિત થયું શરીર હાસ્ય વીરતા સદગુરુ થયા પ્રસન્ન અપાર દિવ્ય દયા ઘન નેત્રથી વહેતી આશીષ ધાર ભક્તોએ જાણ્યું અને પામ્યા હર્ષ પાર ગાજ્યો ગગને અવધૂતનો જયકાર એવી કરુણા રંગની વરસે સરખી જાણ તવંગર કે દીન હો હિન્દુ હો મુસલમાન અલખ નિરંજન તણો રમ્ય આ સંવાદ સુણી બાલક વહેંચતો રંગ લીલા પ્રસાદ इति श्री रंगपादारविंद मिलिंद चुनीलाल बाल गोविंदोपाध्याय रचिते श्री रंगलीलामृते अलख निरंजन संवादे यवन भक्त रक्षणं नाम एकचत्वारिंशोऽध्यायः।